એક એવું મંદિર જેને 17 વખત ભાંગવામાં આવ્યું, પરંતુ આજે પણ અડીખમ ઊભું છે. અને આજે ઇતિહાસમાં પહેલી વાર હજારો ગિરનારી સાધુઓ એક સાથે આ જગ્યા ઉપર પહોંચ્યા છે. દોસ્તો, હું વાત કરી રહ્યો છું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર વિશે. દોસ્તો, આજે કંઈક એવી ઘટના ઘટી છે કે જે અત્યાર સુધી ક્યારેય નથી બની. હજારો સાધુઓની ગિરનારી રવેડી આજે પહોંચી છે સોમનાથ. તો ચાલો સોમનાથ વિશે થોડી વાતો કરીએ. જ્યાં અરબ સાગરની લહેરો સતત ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવો નાદ કર્યા કરે છે. જ્યાં મંદિર તો તૂટ્યું છે પણ શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. દોસ્તો, આ છે સોમનાથ. સોમનાથનું દિવ્ય અને પૌરાણિક મંદિર જે વિનાશ પછી પણ આજે અડગ રહીને ઉભેલું છે. આ દિવ્ય ધામ એટલે કે સોમનાથ, શિવનું ધામ. દોસ્તો, આજે સોમનાથની ધરતી ઉપર એક અદ્ભુત ક્ષણ સાક્ષી બની છે. હજારો ગિરનારી સાધુઓની રવાડીએ એક દુર્લભ દ્રશ્ય ઊભું કર્યું છે, જે આ આસ્થાની, આધ્યાત્મિકતાની મહત્વતાને ખૂબ જ વધારે ઉજાગર કરી રહ્યું છે. દોસ્તો, આજે એક પૌરાણિક કથા વિશે વાત કરવી છે. પુરાણો મુજબ ચંદ્રદેવ જ્યારે ક્ષય રોગથી પીડાતા હતા ત્યારે તેઓએ ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી અને અહીં શિવલિંગની સ્થાપના કરી. ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ચંદ્રને ફરી પૂર્ણ કાંતિ આપે છે. ત્યારબાદ આ સ્થાન બન્યું છે સોમનાથ, અર્થાત ચંદ્રના સ્વામી મહાદેવનું ધામ. દોસ્તો, આ શિવલિંગ કોઈ સામાન્ય શિવલિંગ નથી. આ તો શ્રદ્ધા, વિશ્વાસ અને મુક્તિનું પ્રતીક છે. ઇતિહાસ કહે છે કે સોમનાથ મંદિર ઉપર કેટલા બધા આક્રમણો થયા છે. મોહમ્મદ ગઝનવીથી લઈને અન્ય આક્રમણકારોએ આ મંદિરને અનેક વાર તોડી પાડ્યું છે. પરંતુ દરેક વિનાશ પછી ભારતની આત્મા ફરી ઉજાગર થઈ છે. મંદિર તૂટ્યું, શિવલિંગ ખંડિત થયું, પણ શ્રદ્ધા ક્યારેય ખંડિત નથી થઈ. શ્રદ્ધા હંમેશા જીવંત રહી છે. દોસ્તો, દરેક યુગમાં કોઈને કોઈ રાજાએ, કોઈને કોઈ ભક્તે સોમનાથને ફરી ઊભું કરવામાં મદદ કરી છે. આ મંદિર માત્ર સામાન્ય ઇમારત નથી, આ તો ભારતની સંસ્કૃતિની રેડ છે. દોસ્તો, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એક દ્રઢ સંકલ્પ લેવાયો. સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે સોમનાથ ફરી ઊભું થવું જોઈએ. દોસ્તો, 1951માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા થાય છે. આ ક્ષણ હતી ભારતની આત્મગૌરવની પુનર્જાગૃતિ. આજે સોમનાથમાં જે કંઈ પણ બન્યું છે તે માત્ર એક સામાન્ય ઘટના નથી, તે એક આધ્યાત્મિક સંદેશ છે. દોસ્તો, હજારો ગિરનારી સાધુઓ એક સાથે સોમનાથ પહોંચ્યા છે અને તેમની રવાડી આ જગ્યા ઉપર નીકળી છે. આ દ્રશ્ય આજના સમયમાં અત્યંત દુર્લભ છે. દોસ્તો, ગિરનાર એ તપ, ત્યાગ અને સાધનાનો પર્વત છે, જ્યારે સોમનાથ એ શિવની શાશ્વત જ્યોતિ છે. જ્યારે બંને મળે છે ત્યારે એ માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે શિવ સત્તાનો મહોત્સવ. દોસ્તો, સાધુઓનો મંત્રચાર હર હર મહાદેવ, જય ગિરનારી, આ મંત્રોચ્ચારે સમગ્ર વાતાવરણને ધન્ય બનાવી દીધું છે. દોસ્તો, સોમનાથ આપને શીખવી જાય છે કે પરિસ્થિતિ કેટલી પણ વિકટ હોય, જો શ્રદ્ધા અડગ હોય તો પુનઃનિર્માણ નિશ્ચિત છે. આજે ગિરનારી સાધુઓની રવેડી એ સાબિત કરે છે કે સોમનાથ માત્ર ભૂતકાળ નથી, તે જીવંત વર્તમાન છે અને શાશ્વત ભવિષ્ય છે. દોસ્તો, સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે. જ્યારે પણ આ જગ્યાએ આવો ત્યારે દાદાના સાનિધ્યમાં જરૂરથી આવજો અને સોમનાથ દાદાના સાનિધ્યની સામે જે વીર હમીરજી ગોહિલ થઈ ગયા, એમનો જે પાળિયો ઊભો છે, એમના દોસ્તો જરૂરથી દર્શન કરજો. વીર હમીરજી ગોહિલ જેવા વીરોએ આ જગ્યા ઉપર લોહી રેડ્યા છે, ત્યારે આપણો સત સનાતન ધર્મ બચ્યો છે. દોસ્તો, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને બને એટલો શેર કરજો. જય ગિરનારી, હર હર મહાદેવ.